ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવાની સૂચના હેઠળ વાલિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સોલર પ્લાન્ટમાંથી ચોરી કરેલ કોપર વાયર સાથે 3 આરોપીઓની 1.25 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે। વાલિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એએસઆઈ વિનોદભાઈને ખાનગી બાતમી મળી હતી કે કાળા રંગની નંબર પ્લેટ વગરની એક્ટિવા પર 3 શખ્સો કોપર વાયરનો જથ્થો લઈને તુણા ગામથી વાલિયા તરફ આવી રહ્યા છે। મળેલ બાતમીના આધારે પોલીસે વાલિયા ભુજિયાવડ રોડ પર વોચ ગોઠવી હતી। તે સમયે શંકાસ્પદ એક્ટિવા આવતા તેને રોકીને તપાસ કરતા તેને ડેકીમાંથી પ્લાસ્ટિકના થેલામાં ભરેલો 7.900 કિલોગ્રામ કોપર વાયર મળી આવ્યો હતો। પકડાયેલા શખ્સો પાસે વાયર અંગેના કોઈ આધાર પુરાવા ન હોવાથી અને સંતોષકારક જવાબ ન મળતા પોલીસે કડક પૂછપરછ કરી હતી, જેમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે આ વાયર તેઓએ સોલાર પ્લાન્ટમાંથી ચોરી કર્યા હતા। પોલીસે આરોપીઓ આકાશભાઈ વસાવા, અમિતભાઈ વસાવા તેમજ નિમેશભાઈ વસાવા તમામ રહેવાસી તુણા તાલુકો વાલિયાની 5500ના કોપર વાયર અને મોપેડ મળી 1.25 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।